રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો ને આપણે પણ બધા મજામાં છે ને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. અત્યારે આપણે આવી ગયા છીએ અગાસી ઉપર. મેં કીધું મેહુલ જાગી ગયા હતા ને તો એ કે હું ધાર્મિકને મૂકી આવું સ્કૂલે. તો એ ગયા છે ધાર્મિકને સ્કૂલે મૂકવા અને આપણે અગાસી પર વોકિંગ કરવા આવી ગયા. અને અત્યારમાં સરસ મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ હોય. તમે જુઓ અત્યારમાં સવારના હજી તો 6:45 થયા છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ અગાસી ઉપર ને સરસ મજાના કબૂતર ઉડે છે જો તમે. અને અત્યારનું વાતાવરણ પણ ખૂબ સરસ છે. અને અહીંયા આપણું લાભેશ્વર મંદિર છે. અને જો કબૂતર આમથી આમ ઉડ ઉડ કરે છે. તો સવારનો આ નજારો જોવાની ખૂબ મજા આવે. તો અત્યારે આપણે અગાસી ઉપર આવીને જો અહીંયા આપણું હનુમાનજી દાદાનું મંદિર છે ને અહીંયા આપણે નીચે માંડવો બંધાઈ ગયો છે. અને આપણી ગાડી જો અહીંયા પાર્ક કરીશ કેમ કે અહીં માંડવો બાંધ્યો છે એટલે અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરે પણ અત્યારે ત્યાં મુકાય એમ નથી. તો અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે. તો અત્યારે વાતાવરણ પણ ખૂબ સરસ છે અને ઠંડો ઠંડો પવન આવે છે. અને સૂરજ દાદા પણ ઉગવાની તૈયારીમાં છે. એકલા બેઠા બેઠા નાસ્તો કરે છે. મેહુલ ખમણ લઈ આવે તો મને એમ થયું કે મારે બેહીને નાસ્તો કરશે પણ હું આરે બેઠી મને કે મૂંગીને બેહીને ખાવું હોય તો ખાજે. તો આપણે ઊભા થઈને વે ગયા રસોડામાં જઈને ખાઈ લીધું ને અત્યારે બેઠા બેઠા ખાઈ છે. એટલે મેહુલને આપણે યારે ખાવાની મજા જ ન આવે ને એકલા જ મજા આવે. ત્રણેય ટાઈમ એકલા જ બેહીને જમે છે. આરે બેહીને મૂંગા રહેવું તેને કરતાં એકલા બેહીને ખાઈ લેવું સારું. તેને કરતાં આપણે એકલા જ ખાઈ. એટલે મેહુલને એકલા જ ગમે. મૂંગા જ ઘરમાં રહેવાનું. એને ઘરમાં કોઈ યાર બોલવું ગમતું નથી એટલે એકલા બેહીને ખાઈ. જો એકલા બેઠા બેઠા નાસ્તો કરે છે. મેહુલને આપણે મૂંગા બેહીને નાસ્તો કરવીને તો ગમે એને. આપણે એના બોલવીને વાતો કરવીને ન ગમે એને. તો કાલે નવરાત્રી છે ને આપણે નવરાત્રી માટે ગરબાની તૈયારી કરી નાખીશ. તો જો અહીંયા ગરબો આપણે કાઢી લીધો છે બહાર. આપણે હંમેશા તાંબાનો જ ગરબો મૂકીએ છીએ. તો અમારા સાસુ લઈ આવ્યા હતા તાંબાનો ગરબો તો ત્યારથી હું આ ગરબો જ વાપરું છું. આપણે માટીનો ગરબો નથી લાવતા. હર વખતે આપણે તાંબાનો જ ગરબો મૂકીએ છીએ. તો તમે પણ અત્યારે નવરાત્રીની ખૂબ તૈયારી કરી નાખી છે ને. બધાના ઘરે અત્યારે નવરાત્રીની તૈયારી ચાલી રહી છે. તો કાલે નવરાત્રી છે તો નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામના. સીરી નીચે મંડપમાં બાંધવા દેવાની છે. તો સીરી લાગ્યું છે નાની ચાલુ છે ને તો કાલથી નવરાત્રી શરૂ થાય છે. તો જો એના માટે આપણે ગરબો પણ કાઢીને તૈયાર કરી લીધો છે. સરસ મજાનો આપણે ગરબો ધોઈને મૂક્યો હોય. તો આજે ગરબો કાઢી લીધો છે અને કાલે નવરાત્રી શરૂ થાય છે. તો નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામના. અને નવરાત્રી મારો ફેવરેટ તહેવાર છે. મને તો નવરાત્રી ખૂબ જ ગમે. તો તમારા લગભગ નવરાત્રી બધાનો ફેવરેટ તહેવાર જ હોય કેમ કે બધાને ગમે. તો આપણે અત્યારે બહાર જવાનું છે ને આપણે અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને ઓમભાઈ ધાર્મિકભાઈ પણ તૈયાર થઈ ગયા છે કેમ કે આ ધાર્મિકભાઈ અને ઓમભાઈ બહુ વાય છે. તેને પપ્પાએ કીધું ઘડીક વાર છોકરાને બહાર લઈ જાય તો છોકરાને માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો અત્યારે આપણે ઘડીક વાર બહાર લઈ અને હમણાં કલાકમાં આપણે આંટો મારીને પાછા આવશું. અને બહાર જમવાનું પણ છે તો જમવા પણ આપણે જવાનું છે કે મેહુલ બપોર જમવા પણ નથી આવ્યા. તો કીધું કે બહાર જમતા આવીને આંટો મારતા આવીએ. તો ચાલો આપણે જઈએ. મેહુલ ક્યાં લઈ જાય તો મને ખબર નથી પણ નક્કી કર્યું છે કે બહાર જઈએ. મેહુલનો ફોન આવ્યો તો આપણે તૈયાર થઈ ગયા. તો ચાલો આપણે અત્યારે નીચે આવી ગયા છે ને. તો આપણે જો અહીંયા નવરાત્રીનો મંડપ પણ નખાઈ ગયો છે. અહીં ગરબી મૂકવાની હોય અને આ મેદાન આપણું મોટું છે. આખું મેદાન આપણે નવરાત્રીમાં ભરાઈ જાય છે. પણ હમણાં તો થોડીક આપણે ટ્રાફિક ઓછું થઈ ગયું છે ને. અહીંયા ધાર્મિકભાઈના ફ્રેન્ડને બધા છે ને અહીંયા જો મેહુલને બધા આવી ગયા છે. તો ચાલો આપણે નીકળીશું હવે. જો ધાર્મિકને બધા તૈયાર થઈ ગયા છે ને. મેહુલ મોટી ગાડી કાઢી છે ને. આજ મેહુલ એકલા જ ગાડી ચલાવવાના છે ને બાપુ પણ સાથે નથી. અને આમાં ધાર્મિકભાઈના ફ્રેન્ડ જો બધા ચાલ્યા જાય છે. કેમ ધાર્મિકના ફ્રેન્ડ બધા ગયા. અને આ ધમુભાઈ જો તૈયાર થઈને બેસી ગયા છે અંદર. અને મેહુલે ગાડી પણ સ્ટાર્ટ કરી નાખી છે. આજે સાવ એકલા જ ગાડી ચલાવે છે મેહુલ. પહેલી વાર અમે એકલા જઈએ છીએ બાપુ વગરના. બાપુને તો દર વખતે સાથે હોય પણ આ વખતે મેહુલને ગાડી ફાવી ગઈ. તો હવે આપણે એકલા જ જવાનું છે. તો ચાલો આપણે હવે નીકળીએ.
આપણે આવી ગયા છે પિઝા ખાવા. આપણે પિઝા ખાવા આવી ગયા છે ને અહીંયા ખૂબ ટ્રાફિક છે. તમે જોઈ શકો છો ટ્રાફિક બહુ છે. તો એમાં ધાર્મિક ને પપ્પા બે ઓર્ડર દેવા ગયા છે ને આપણે પિઝાની વાટે બેઠા છીએ. હવે આપણે જઈએ છીએ ઘરે. તો જો અમારા ઓમભાઈ ગાડી ચલાવે છે ને ઓમભાઈ ગાડી ચલાવી લીધી અને હવે અમારા ધાર્મિકભાઈ ગાડી ચલાવે છે. જો ઓમ 3 સવારી અહીંયા સુધી ચલાવીને આવ્યો ટ્રાફિકમાં. ઉભા રહ્યો મને મૂકીને ક્યાં જાવ છો? ઉભા રહ્યો. પિઝા ખાઈને આવી ગયા ઘરે ને અમારા ધાર્મિકભાઈ જો ગાડી પાર્કિંગ કરે છે અને અહીંયા નીચે બધા બેઠા છે. તો આપણે થોડીક વાર અહીંયા નીચે બેસવા જઈશું કેમ કે આપણી પાસે આજે ટાઈમ છે. તો અત્યારે ઘડીક વાર નીચે બેસશું. તો અહીંયા બધા બેઠા છે. તો ચાલો આપણે જઈએ બેસવા. ધાર્મિક લઈ ગયો. હવે ઘડિયાળ મને આપી દે લાય. અહીંયા વસંતબેન ઊભા છે. અહીંયા અમારા હર્ષાબેન બેઠા છે. અમારા વાતુડા ભાઈ જો વાતુડો એમ ન કર ધમો. લાઈ ઘડિયાળ મને પ્લે કાંઈ લાઇટિંગ બેટિંગ કાંઈ નહીં, નાનું નહીં. ઈ તો પછી પહેલે વર્ષે તો બ્લૂટૂથ મૂક્યું અને પછી એમને શેરીમાં છોકરીઓ રાસ રમતી હતી. પછી જેન્ટ્સને એમ થયું લાયા છોકરીઓ આટલી હિંમત કરે છે તો આપણે પણ આમાં એને પલ્લવીન ડેસી બે સાયકલ ચલાવે છે. ઓલી ઘર ધાર્મિક ભાઈ ને એના ફ્રેન્ડ ને એ બધા બેઠા છે. અહીંયા નવરાત્રીનું કામ ચાલે છે. પ્રાગજી દાદા ને બધા કામ કરે છે. અહીંયા આપણો નવરાત્રીનો મંડપ પણ સરસ મજાનો સજાઈ નાખ્યો છે. અહીંયા અમારા દીપાભાઈ ની બધા કામ શરૂ કરી દીધું છે નવરાત્રીનું. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે સીઝાનું કામ કરશું. તો અત્યારે આપણે નીચે બેસી ગયા હતા. નીચે બધા બેઠા હતા. મેં નીચે કોઈ દિવસ બેસતી નથી. ત્યાં બધા બેઠા હતા કે બધા મેં કીધું નીચે બેસવા આજ કંઈ કામ નહોતું. તો મેં કીધું જમવાનું પણ આપણે બહાર જમી આવ્યા હતા. તમે ચાલો થોડીક વાર નીચે બેસી. તો થોડીક વાર નીચે બે ગયા હતા અને હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ. तो जैसे तैसे थोड़ी ऐसे या वैसे अपनी तो जैसे तैसे थोड़ी ऐसे या वैसे कट जाएगी. आपका क्या होगा जनाब आली, आपका क्या होगा. अपने आगे ना पीछे, आगे ना पीछे, ना कोई ऊपर नीचे रोने वाला, ना कोई रोने वाले जनाबे काली, आपका क्या होगा. और पंजाबी में कहते हैं तेरे दिल मर जाना, मैं तब क्या करना, तेरे जी नहीं लगनी फसाती हूँ.